તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોને, તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. આજે આપણે અત્યારમાં ગયા હતા મઢે અને 2 ઉગી ગયા છે અને વાગ્યા છે સવારના 7:30 અને મઢે હતા. અને મઢેથી નવા પાછા આપણે ગાડી લઈને જઈએ છીએ ઘરે. તો હું હતો આખી રાત મઢે હતો, ત્યાં ઘણી બધી સેવા કરી. પછી હવે ઘરે જવાનું છે. ઘરે આવીને પછી પાછું નાહી ધોઈને મારા દાદાને અને એને બધાને તેડવા જવાનું છે. અને પછી પાછું મઢે જવાનું છે. એટલે મૂળ નાવા ધોવા ઘરે જવાનું છે અને તેડવા જવાનું છે. તો આપણે જઈએ છીએ ઘરે. તો હું પાછા ઘરે જઈને નાહી ધોઈને પછી હું પાછા મળવી. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે નાહી ધોઈ નાખવી અને પછી પાછા હવે આપણે મઢે જવાનું છે. હજી આજે જવાનું છે અને કાલે જવાનું છે. તો તમે બધા આપણો વ્લોગ જોતા રહીશો. ગયા વ્લોગમાં મોજ કરી હતી, એવી નવી મોજ આજે કરવાની છે. તો હજી કાલે ચાલુ જ છે 1 તારીખે 1/5/2024. તો હજી તમે ન આવ્યા હોય તો તમે બધાએ આવવા. તમને બધાને રોજસરાત પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. તો બધા વી આવજો. અને હવે આપણે નાહી ધોઈને પછી પાછા મઢે જઈએ, પછી પાછા હવે મળવી. પછી આવી ગયા મઢે અને આવીને જોયું ત્યાં તો પબ્લિક ઘણું બધું હતું અને ભાવિક ભક્તો પગે લાગવા જતા હતા, માતાજીના દર્શન કરવા જતા હતા. અને આપણે પણ તેમની સાથે સાથે લાઈનમાં ચડી ગયા અને જઈને જોયું ત્યાં તો મઢ આમ એકદમ સુંદર રીતે બલૂનથી અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યો હતો. અને આ છે બેઠક કરવામાં આવી છે અને આ બાજુ બધી શણગાર કરવામાં આવ્યો છે. પછી આપણે આવી ગયા મઠ અંદર અને જોયું તા તો ઘણા બધા લોકો દર્શન કરવા આવ્યા હતા અને આપણે પણ દર્શન કરવા લાઈનમાં ઊભા રહી ગયા. પછી દર્શન કરીને મઠની વાડીમાં આવ્યા હતા તો ત્યાં હવન ચાલતો હતો. 2 દિવસથી હવન ચાલે છે અને કાલે પણ હવન છે અને તેઓને બધી થતી વિધિ કરવામાં આવે છે અને ગોરદાદા બધી વિધિ કરાવે છે. અને આપણે તો આટો મારવા આવ્યા હતા અને આ બધું જે વિધિમાં આવતું હોય એ બધું કરવામાં આવે છે. ખૂબ સુંદર રીતે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. પછી આપણે મઢે કાંઈ કામ હતું નહીં એટલે આપણે સેવા કરવા માટે આવી ગયા રસોડે, કારણ કે આપણા મઢનું કામ આપણે જ કરવી નહીં તો કોણ કરે. એટલે આપણે આવી ગયા મઢેથી રસોડે, કારણ કે જે કામ બધું હોય એ આ રસોડે જ હોય. આ છે ડેકોરેશન છે, કાલના વ્લોગમાં તમે જોયું હતું. અને પછી આપણે જે લોકો ખાઈને ડીશ મૂકવા આવતા અને જે અઠવાડ હતો વધતો હતો, જે બગાડ થતો હતો તેની એકઠી કરવામાં આપણે લાગી ગયા હતા અને થાળીઓ ધોવરાવવામાં. અને પછી બધું કામ પતી ગયું અને થોડાક લોકો એટલે કે થોડાક ભક્તો પ્રસાદી લેતા હતા અને પછી કીધું હવે આપણે બે જઈએ, એટલે આપણે પછી બેસી ગયા પ્રસાદી લેવા. તો તમે ખાલી આમ
પબ્લિક જોવો કે પબ્લિક કેટલું છે. 508 વીઘામાં 8 વીઘામાં રસોડું રાખેલું છે અને આખા પડામાં પબ્લિક હોય છે. અને આ વસ્તુ છે પરિષદી એકદમ આમ સ્વાદિષ્ટ અને સુંદર રીતે બનાવેલી હોય છે. તો પરિષદી લેવા બધાને પધારવા આમંત્રણ. પછી જો આપણે આ કામ હતું સેવાનું, પછી પરિષદી લઈને પાછા આપણે આવી ગયા. જો આપણે આવું કામ કરવી, ઘરે કોઈ દી આપણે આવું કામ કરતા નથી, પણ માતાજીનું કામ હોય એટલે કયું કામ કોનું છે એ કાંઈ આપણે જોતા નથી અને લાગી જઈએ છીએ. એટલે આપણે પણ લાગી ગયા અને થાળીઓ બાળીઓ ધોઈ નાખી અને કાઉન્ટરે પોગાડતા. અને ટ્રેક્ટરવાળાઓ હતા જે સખત અને સતત સેવા આપતા હતા. કાઉન્ટરે જે કોઈ પણ માલ પહોંચાડવાનો હોય એ માલ ખૂટે નહીં. કાઉન્ટરે એ પહેલાં બધો માલ કાઉન્ટરે પોગાડી દેતા. એટલે તેઓનો આમ કહેવાય ને કે ઉત્સાહ જ એવડો હતો ને કે બધા રોજાસરા પરિવારના બધા લોકો ઉત્સાહિત અને ઉમંગથી બધું કામ કરતા હતા. થોડે બધું કામ પતાવીને આવ્યા મઢે આવીને જોયું તા તો શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જે અમરાપુર સંસ્થાના માલિક એટલે કુંવરજીભાઈ બાવળિયા, એ પણ આપણા રોજાસરા પરિવારના મઢે પધાર્યા હતા અને માતાજીના દર્શન કર્યા. અને માતાજીની જે નવી મૂર્તિ લાવ્યા હતા તેના દર્શન કર્યા. અને જે ઓલા ગુરુજી હોય તેઓને દક્ષિણા પણ આપી અને ખૂબ કુંવરજીભાઈ બાવળિયાએ પણ આનંદ કર્યો. પછી આ છે ઓલી મૂર્તિનો અભિષેક જે કરવામાં આવે છે તેની શરૂઆત થઈ ગઈ છે. તો હવે તે અભિષેક કઈ રીતે થાય એ બધું હું તમને ડિટેલમાં બતાવું. आज मन रोजा हम परिवार बोलावे, आज मन मारा बालूड़ा बोलावे, मारा छोकरा बोलावे और मारे ना जाऊं पड़े. कारण ई बदे मारा भरो है बैठा आ जगत के अंदर जो जगदम्बा नो होय तो हमना पूરું વેર વિખેર થઈ જાય અને આખી ધરા ફાટી નાખી એમાંની અંદર હમાઈ જાય. પણ એવી જગદમ્બા અહીંયા પધારે એના પેલા માં તારી ખમા જોઈ એકવાર તારા મોઢે સાંભળવું છે કે આ મારા રોજા હરાવ તમને ખમા અને તમને ખમકારો કરી અને આની ઉપર રાધા પાણીના તમે જરા અભિષેક કરો, સમુદ્રના પીરના અભિષેક કરો, અગર અને સગરના જળ પધરાવો, ગંગા જમના સરસ્વતીના જળ પધરાવો, એ સંગમના જળ પધરાવો. એટલે માની મૂર્તિ પવિત્ર થાય. બ્રાહ્મણના મંત્ર અને ભુવાનો ભાવ ભળે ને એટલે ભગવતી હાથમાં પાતાળ હતાળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને હાથમાં પાતાળની અંદર તમારી ભગવતી હોય એને બ્રાહ્મણનો મંત્ર બોલાય ને એટલે ખમકારો કરીને ને ભુવાને હરમાં આવવું પડે. હું માં છું ભલા મના એક વાર બોલાવો ને એટલે માં આવે અને માં આવે એટલે ભૂલો ભુવનલો સ્વર્ગલો મહાલો જનલો તપલો અને સત્યલોકની અંદર બેઠેલા 33 કરોડ દેવતાઓ એમ કે જેની આગળ માં હોય ને અમે નાના પડી. અને એવી જગદંબા આવે ત્યારે એના ઓવારણા લેવા પડે અને વધાવવા પડે. દરેક યજમાનો કે આ જોડી પગાર આપો કે અમારી રણધારાની ધણી, અમારી ભગવતી મારી આગ અને તારું ચેતના મૂર્તિની અંદર ઉતરે ને એના માટે મારી અમે તમને યાદ કરીએ છીએ. બોલો કુલદેવી માત કી જય. ખમા 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 માને દાદી ખમા મારા કુલદેવી માત ને દાદી ખમા મારા માને દાદી ખમા
વાળો વાત કરો તમને હાથ જોડી વિનંતી પ્રાર્થના બોલો ચામુંડા માતા કી જય. વાહ વાહ વાહ. ફૂલ અને ચોખા યજમાનો હાથમાં લઈ લ્યો. ફૂલ અને પછી આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે ગુરુજીએ કરાવી નાખી જે કુંડના મહાકુંડમાં લોકો બેઠા હોય ભક્તો તેને કરાવી નાખી આરતી. તો હવે પાછા આપણે ઘરે વ્યાયા સીવી. પાછા આપણું ઘર સારો આવે છે, બરાબર આવતો નથી, સારો આવે છે નથી આવતો એવું બધું છે. તો હવે પાછા આપણે મઠેથી વ્યાયા સીવી અને હજી કાલનો દીનું છે 1/5/2026. કાલ મૂર્તિને મઠમાં લઈ જવાની છે અને આજ મૂર્તિમાં પ્રાણ પૂર્યા તે મેં જોયું વિડીયોમાં. અને કાલ હવે મૂર્તિને મઠમાં લઈ જવાની છે એનો વ્લોગ પણ આવશે. અને આજ હવે આપણે ઘરે વ્યાયા છે. જો સાંજે જવાનું થશે મઠે, જો જઈશું તો વિડીયો આવશે, નકર પછી કાલનો પાત્રો આવશે. અને આજ મઠે આનંદ આવ્યો, પબ્લિક બહુ હતું, ઘણું પબ્લિક હતું અને મજા એવી આવી અને થાક એવો લાગ્યો છે. અને સેવા પણ ઘણી બધી આપણે કરી, જો કે ગણાવાય જ નહીં પણ આ તો કેવી, એટલે થાકાઈ લાગ્યો છે, સેવાય કરી છે અને એવું બધું છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. તો જય શ્રી રામ બધાને અને જય માતાજી.